વાવાઝોડાની ફરી ધારદાર અસર જોવા મળી છે। સરકારે નોંધ લઈને મહીસાગરના ઐતિહાસિક તળાવોની કાયાપલટ માટે મંજૂરી આપી છે। લુણાવાડાના 200 વર્ષ જૂના દરકોલી તળાવ અને વાસિયા તળાવની કાયાપલટ માટે રાજ્ય સરકારે 12 કરોડનો ખર્ચ મંજૂર કર્યો। 19 જૂને તળાવોની સ્થિતિ TV9 અહેવાલ પ્રસારિત કરીને જણાવી હતી, જેની તંત્ર અને સરકારે નોંધ લીધી। નાગરિકોએ પણ TV9નો આભાર વ્યક્ત કર્યો છે। સ્થાનિકોની માંગ છે કે એક પોલીસ પોઈન્ટ પણ આપવામાં આવે, જેથી અહીંયા કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન કરી શકે। તેના બે ઐતિહાસિક તળાવો હતા, જેને આપણે વાસિયા તળાવ, કિશન સાગર તળાવ કહીએ છીએ, અને એક છે દરકોલી તળાવ। એ બંને તળાવોમાં જળકુંભીનું સામ્રાજ્ય અને ગંદકીનો માહોલ એનો જે અહેવાલ TV9 પ્રસારિત કર્યો હતો, અને ત્યારબાદ ના માત્ર સાફ સફાઈ પરંતુ તેના બ્યુટિફિકેશન માટે સરકાર 12 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ ખર્ચવાની છે। અને એ અહેવાલના પડઘાના હિસાબે અહીંયા 12 કરોડ રૂપિયા ખર્ચી તળાવના બ્યુટિફિકેશન થવાના છે। ત્યારે અહીંના સ્થાનિકો આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે, એમની પાસેથી વાત કરીશું। જી, જણાવો આપનું નામ શું છે અને અહીંનું નગર અને અહીંના તળાવો વિશેની માહિતી આપો। મારું નામ વિજયભાઈ રાણા છે અને હું લુણાવાડાનો રહેવાસી છું। TV9નો ખૂબ ખૂબ આભાર। અને જે TV9 દ્વારા આ સરકારે TV9 દ્વારા વાત સાંભળી અને અમારી માંગને વાચા આપી, તે બદલ TV9નો ખૂબ ખૂબ આભાર। TV9ના એક મુહિમથી જે આપણું આ કહેવાતું કિશન સાગર અને દરકોલી તળાવ, બંને તળાવની બ્યુટિફિકેશન માટે સરકારે ગ્રાન્ટ ફાળવી, અને એ બદલ અમે TV9નો આભાર માનીએ છીએ। આનું જે ક્ષેત્રફળ છે એ પૂરેપૂરું તો મળવું જ, લગભગ 48 એકર ઉપરનું ક્ષેત્રફળ છે। અમુક જગ્યા હવે દબાણો થઈ ગયા છે, અમુક જગ્યા પૂરણ થઈ ગયું છે, અમુક જગ્યા પાણીની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। આ તે બધું પૂરું ખોલાવવું જોઈએ અને બધા સાથે મળીને વિકાસ કરે। તો આ અહીંના હતા સ્થાનિકો કે તેમનું કહેવું છે કે ખૂબ સારી બાબત છે કે જે સરકાર જે છે એ બંને તળાવો પાછળ જે ઐતિહાસિક વારસો જાળવી બેઠા છે, એ તળાવોની સાફ સફાઈ તો કરવાની જ છે, સાથે સાથે વોકિંગ પાથ છે, પછી કમ્પાઉન્ડ વોલ છે, અને અંદર આવેલા બેટો સુધીની ડેવલપિંગની વાત છે, અને જોડે જોડે શૌચાલયની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવનાર છે। ત્યારે સ્થાનિકોની અહીંયા માંગણી છે કે અહીંયા જે એનું મૂળ ક્ષેત્રફળ છે તળાવોના, એ તળાવોના મૂળ ક્ષેત્રફળ જે છે તે અવૈધ દબાણોના કારણે તળાવ નાનું થઈ ગયું છે, અને એના કારણે કેટલીક મુશ્કેલીઓ પણ થઈ રહી છે કે અમુક જગ્યાએ ખેતરો પછી ભરાઈ રહે છે, ને એના જે પાણીના નિકાલની પણ વ્યવસ્થા નથી હોતી જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે। તો એ કામ પણ થાય, ને સાથે સાથે અહીંયા પોલીસ પ્રોટેક્શન અને પોલીસની એક ચોકી પણ રહે કે જેથી કરીને અસામાજિક તત્વો દ્વારા જે તકતીઓ ઉખાડી દેવાનું કામ કરવામાં આવ્યું, ગાંઠ તોડવાનું જે કામ કરવામાં, અહીંયા વારસો જાળવીને બેઠેલું આ તળાવ છે, ને ત્યાં ઐતિહાસિક વારસાના ઘાટો આવેલા છે, તો એ ઘાટોની પણ જાળવણી થાય અને એ જળવાઈ રહે તે માટે લાગણી અનુભવી રહ્યા છે, અને TV9નો આભાર પણ માની રહ્યા છે। ત્યારે એ લોકોની એક માંગ છે કે સારું કામ થાય, ભ્રષ્ટાચાર વગરનું કામ થાય અને લોકોના હિતનું કામ કરવામાં આવે। આશિષ ઠાકર, TV9 મહીસાગર। વાસિયા તળાવની વાત કરીએ તો અહીં અનેક ઐતિહાસિક ઘાટ આવેલા હતા, જેને અસામાજિક તત્વોએ તોડી પાડ્યા હતા। લોકોએ ગેરકાયદે દબાણો પણ ઊભા કરી દીધા છે। લોકોનું કહેવું છે કે દબાણને કારણે તળાવ સંકોચાયું છે, જેથી દબાણોને દૂર કરીને આશરે 3.5 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાશે। નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે TV9ના અહેવાલ બાદ પોતે પણ પ્રયાસ કર્યો હતો અને રજૂઆત કરતા સરકારે 12 કરોડ ખર્ચને મંજૂરી આપી। સાફ સફાઈ ઉપરાંત તળાવના ફરતે કમ્પાઉન્ડ વોલ, વોકિંગ પાથ, બગીચો, લાઇટિંગ જેવી સુવિધાઓનો પણ ઉમેરો કરવામાં આવશે। આપના દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા એમાં બે તળાવ હતા, એક કિશન સાગર અને એક દરકોલી તળાવ। કિશન સાગરમાં અત્યારે અમૃત પ્રોજેક્ટ હેઠળ આપણે બ્યુટિફિકેશનના કામ લીધા છે। એમાં મળવાપાત્ર ગ્રાન્ટ આપણે 350 કરોડ છે, પરંતુ સરકારશ્રી દ્વારા થોડુંક 6.79 કરોડનો પ્રોજેક્ટ એમાં મૂક્યો છે। એમાં આપણે પાથવે છે, ગાર્ડન છે, પછી એનું પિચિંગ કરવાનું છે, કમ્પાઉન્ડ વોલ છે, એમાં ટોયલેટ મૂકવાના છે, પછી એ જે બેડ છે એની અંદર એ આપણે એમાં આખું ડેવલપ કરવાના છે આપણે।